સરદાર ભીલાડવાળા બેંકના 18 ડિરેક્ટરની થનાર ચૂંટણી માટે કુલ 224 ફોર્મ ઉપડ્યા હતા. સરદાર ભીલાડવાળા બેંકના 18 ડિરેક્ટરની ચૂંટણીમાં 13મી સપ્ટેમ્બરના રોજ જાહેર થયા બાદ ગતરોજ શુક્રવારના ડિરેક્ટરના ચૂંટણીના ફોર્મનું વિતરણના પ્રથમ દિવસે 164 ફોર્મ બાદ આજરોજ 224 ફોર્મ ઉપડ્યા હતા અને બેંકના ભાજપ સમર્થન ડિરેક્ટર, ચેરમેન સહિત 4 ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા હતા અને આજથી ડિરેક્ટરોની ચૂંટણીના ફોર્મ ભરી પ્રથમ દિવસે ઉદવાડા વિભાગમાંથી હર્ષદભાઈ એમ દેસાઈ અને રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ રાઠોડ તેમજ ઉમરસાળી વિભાગમાંથી શરદભાઈ દેસાઈ, જ્યારે પારડી વિભાગમાંથી દેવેન્દ્ર પ્રવીણચંદ્ર શાહ મળી કુલ 4 ફોર્મ ચૂંટણીના ભરાયા હતા અને ચૂંટણીનો માહોલ આજથી ગરમાયો હતો. જ્યારે આજે પણ ચૂંટણી મોકૂફ રાખવા હાઈકોર્ટમાંથી સ્ટે લાવવા વિરોધ પક્ષના ડિરેક્ટરો અને અરજદાર પોતાની તાકાત લગાવી રહ્યા છે. ભાજપ સમર્થિત ફોર્મ ભરવા દિલીપભાઈ દેસાઈ, જીતેન્દ્ર દેસાઈ, કમલેશભાઈ પટેલ વગેરે ટેકેદાર અને દરખાસ્ત કરનાર સભાસદો હાજર રહ્યા હતા. સભાસદની સાથે એ લોકો જે કામ કરી રહ્યા છે પાછલે વારણેથી, તેઓને આ ઇલેક્શનમાં સામે લડવાનો પૂરેપૂરો ગભરાટ સાબિત થઈ ગયો છે. સભાસદોને પણ ખબર છે કે આ ઇલેક્શન ખોરંભે પાડવાની પ્રક્રિયા છે. સામેવાળો પક્ષ ગભરાઈને આ કાર્યવાહી થઈ રહી છે. આ છેલ્લે પર્યુષણના દિવસે કઈ ઇલેક્શન લાગ્યું, એ બી કઈ વિવાદ હતો? વિવાદ કોઈ નથી. પર્યુષણની અંદર હું પોતે જ જૈન છું. પર્યુષણની અંદર છે એના માટે ના નથી, પણ અત્યારે તમે આ રવિવાર ગણો તો આઠમ છે અને આવતો રવિવાર ગણો તો ગણપતિ પણ છે, એટલે એ માનવાને કોઈ બહુ યોગ્ય નથી. અને અમારે ત્યાં જૈનના પણ ઉમેદવારો અત્યારે આપણે ત્યાં પેનલમાં છે. લગભગ 3 થી 4 જૈન ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની અમારી પેનલમાં છે. મારા પેનલમાંથી હું પોતે હર્ષદ રમાલા દેસાઈ ઉદવાડા વિભાગમાંથી, પાયડી વિભાગમાંથી દેવેન્દ્રભાઈ શાહ અને ઉમરસાળી વિભાગમાંથી શરદભાઈ દેસાઈનું નોમિનેશન કામ આજે કર્યું છે. લાંબા સમયથી સ્ટેનો મામલો હતો અને સ્ટે ઉઠી ગયો છે અને હવે ચૂંટણી યોજાવાની છે. સામેવાળા બી કોર્ટમાં જવાના છે. આ બાબતે તમે લગભગ 3 મહિનાથી વારંવાર આપને કહેતા આવ્યા છે કે ચૂંટણી એના નિયત સમય પ્રમાણે થવાની છે. ગઈકાલે જ નાયબ સચિવમાંથી જજમેન્ટ આવ્યું હતું, એમની સામે કોઈ અપીલ થઈ છે એવું જાણવા મળ્યું છે. સોમવારની ડેટ છે, તેમાં પણ એ સામેવાળામાં કોઈ પણ પ્રકારની સફળતા મળવાની નથી અને ચૂંટણી નિયત સમય જ થશે. આ અગાઉ પણ એમણે જ્યાં આગળ હાઈકોર્ટમાં સોની સાહેબની કોર્ટમાં દાખલ કર્યું છે એ સાહેબનું 2013માં જજમેન્ટ આવી ચૂકેલું છે અને ચોક્કસ બેંકની ફેવરમાં જ જજમેન્ટ સોમવારે આવશે અને ચૂંટણીના નિયત સમય પૂર્ણ થશે. અમે 3 ડિરેક્ટરો જે આજે ફોર્મ ભર્યા છે, અમારા અંગત કારણોસર મંડે, સોમવાર અને મંગળવાર બિઝી છે. મારે પણ જ્યાં ડૉક્ટર પાસે જવાનું છે એ થકી જ અમે 3 ડિરેક્ટર આજે ફોર્મ ભર્યા છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.